એકચ્યુઅલી સિક્યુરિટી માટે અને સેફટી માટે જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ત્યાં આવી રીતે એક કેમેરો રાખ્યો હોય જે હિડન હોય છે, જે ડિસ્પ્લેમાં નથી હોતો. એક્ઝામિનેશન રૂમમાં નથી હોતો, એક્ઝામિનેશન રૂમમાં નથી રાખતા. ઓપરેશન થિયેટર અને એક્ઝામિનેશન રૂમમાં ક્યારેય સીસીટીવી ના હોય. પણ સાહેબ એરિયા રાખેલા છે ના, એક્ઝામિનેશન રૂમ નથી. આ ન્યાના સીસીટીવી વાયરસ છે. ઇન્જેક્શન મારવાનું હોય છે જ્યાં દર્દીને એને કયો રૂમ કહેવાય જ્યાં ઇન્જેક્શન લગાવવાના હોય છે? ઇન્જેક્શન રૂમ છે, એ ઇન્જેક્શન રૂમ છે. એક્ઝામિનેશન રૂમ જુદો છે. એમાં શું પ્રોસેસ થાય છે? એક્ઝામિનેશન ત્યાં રૂમની ના અંદર શું પ્રોસેસ હોય. એન્ટ્રી દેખાય એવી રીતે જ રાખ્યું હોય. ખાલી એક્ઝામિનેશન રૂમમાં તમને ક્યારે ખબર પડી આ વિડિયો? મારે just હમણાં 5 મિનિટ કાર્યવાહી હું પોલીસ ફરિયાદ કરી. નામ શું છે? હું ડોક્ટર સંજય દેસાઈ છું. પોલીસ મને મેસેજ મળ્યો કે હું પેલા અહીંયા આવ્યો છું આપને મળવા માટે. કોના દ્વારા સાહેબ વાયરલ લાગે છે? નથી ખ્યાલ આવતો. અત્યારે કોને આ કૃત્ય કર્યું છે એ તમારે જાણવાનું છે, એટલે અમે પોલીસ ફરિયાદ કરી રહ્યા છીએ. સીસીટીવી અમારા એડમિન માંથી એને હેન્ડલ કરતા હોય છે. તમને શું શંકા છે? કોઈ સ્ટાફ દ્વારા અથવા તો હેક થયું છે? શું છે? એ અમારા માટે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે. અમને અત્યારે કઈ ખ્યાલ નથી આવતો કે આ કોને હેક કર્યું હોય. નૈનાબેન કરીને કોઈ છે તમારે સ્ટાફમાં કોઈ છે? નૈનાબેન કરીને એમાં નામ બોલે છે નૈનાબેન. બેન તો નથી કોઈ સ્ટાફમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી. આ ટૂંકમાં કોઈ બ્લેકમેલિંગ કરવા માટે, અમને બદનામ કરવા માટે આ કૃત્ય કરેલું છે. સીસીટીવી પાસે રાખે છે સાહેબ. એક કોમન વાત છે, બદનામ કરવા માટે કોઈ કર્યું હોય તો એની પાસે આ રીતના જાહેર કરવાની અંદર 1 લાખથી વધુ વ્યૂઝ છે આ વિડિયોની અંદર. એકચ્યુઅલી અમારા એડમિન માંથી આનું મેનેજમેન્ટ થતું હોય છે. દોઢેક મહિના પહેલા અમારા એસએસ હોય ને, એસએસ ડિસ્ટર્બ થયા હતા અને ત્યારે અમને ડાઉટ થયો કે આવું કેમ થયું, ઓટોમેટિક કેમ અમારા કેમેરામાં